આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 89। શ્રી શુકદેવજી બોલ્યા કે હે પરીક્ષિત રાજા, પછી પત્નીનો પ્રસવ કાળ પાસે આવ્યો, એટલે પેલો ઉત્તમ બ્રાહ્મણ આતુર થઈને અર્જુનને કહેવા લાગ્યો કે મારા સંતાનને મૃત્યુથી બચાવો બચાવો। ત્યારે અર્જુને પવિત્ર જળનું આચમન કરીને શંકરને નમસ્કાર કરીને દિવ્ય અસ્ત્રોનું સ્મરણ કર્યું ને દોરી ચઢાવેલું ગાંડીવ ધનુષ્ય હાથમાં લીધું। પછી બ્રાહ્મણને ઘેર જઈને અર્જુને અનેક જાતના અસ્ત્રો સાથે યોજેલા બાણો વડે સુતિકા ગૃહને આડું અવળું ઉપર નીચે એમ ચો તરફથી ઘેરી લીધું અને ઘરની ચો તરફ બાણોનું પિંજરું કર્યું। પછી બ્રાહ્મણ પત્નીને કુમાર જન્મ્યો તે વારંવાર રડવા લાગ્યો અને તરત જ શરીર સાથે આકાશ માર્ગે અદૃશ્ય થયો, તેનું શરીર પણ ન દેખાયું। તે વખતે પેલો બ્રાહ્મણ શ્રી કૃષ્ણની સમીપ જઈને અર્જુનની નિંદા કરતો બોલ્યો કે અરે રે, મારી મૂર્ખાઈ તો જુઓ, મેં નપુંસકની બડાઈ ઉપર શ્રદ્ધા રાખી, મારા સંતાનને પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, બલરામ તથા શ્રીકૃષ્ણ પણ બચાવવા સમર્થ થયા નથી, તો બીજો કયો તેનું રક્ષણ કરશે? જૂઠું બોલતા અર્જુનને અને પોતાની બડાઈ હાંકતા તેના ધનુષ્યને પણ ધિક્કાર છે, કારણ કે તે દુર્મતિ અર્જુન ઈશ્વર ઈચ્છાથી ગયેલી વસ્તુને મૂર્ખાઈથી પાછી લાવવા ઈચ્છે છે। એમ તે બ્રાહ્મણ ગાળો દેવા લાગ્યો એટલે અર્જુન તરત જ વિદ્યાનો આશ્રય કરીને યમરાજની સંયમની નગરીમાં ગયો। ત્યાં બ્રાહ્મણનો પુત્ર દેખાયો નહીં, એટલે અર્જુન આયુધો ઉગામીને ત્યાંથી ઇન્દ્રની, અગ્નિની, નિવૃત્તિની, સોમની, વાયુની તથા વરુણની નગરીમાં ગયો અને છેવટે રસાતલ તથા સ્વર્ગ વગેરે બીજા સ્થાનોમાં પણ જઈ વળ્યો, છતાં તેને બ્રાહ્મણનો પુત્ર ન જ મળ્યો। ત્યારે પ્રતિજ્ઞા પૂર્ણ ન થવાથી અર્જુન અગ્નિમાં પ્રવેશ કરવા તૈયાર થયો, એટલે શ્રીકૃષ્ણે તેને અટકાવી કહ્યું કે હું તને બ્રાહ્મણના પુત્રો બતાવું છું, તું પોતે પોતાનું અપમાન કરમાં। જે મનુષ્યો હમણાં આપની નિંદા કરે છે તેઓ જ આપની નિર્મળ કીર્તિ સ્થાપશે। એમ કહીને સર્વના નિયંતા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન સાથે પોતાના દિવ્ય રથમાં બેસીને પશ્ચિમ દિશામાં પધાર્યા। ત્યાં 7 દ્વીપો, 7 સમુદ્રો, 7 પર્વતો અને લોકાલોક પર્વત ઓળંગીને ઘણા મોટા અંધકારમાં દાખલ થયા। એટલે હે ભરત શ્રેષ્ઠ રાજા, તે અંધકારમાં શૈવ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક નામના ભગવાનના ઘોડા આગળ વધતા અટકી પડ્યા। તે જોઈને યોગેશ્વરો ના પણ ઈશ્વર ભગવાન શ્રીકૃષ્ણે હજારો સૂર્ય સરખા પોતાના ચક્રને પ્રેરણા કરી, એટલે ધનુષ્યની દોરી માંગથી છૂટેલું રામબાણ જેમ રાક્ષસોની સેનાઓમાં દાખલ થાય તેમ મન જેવા વેગવાળું સુદર્શન ચક્ર પોતાના સર્વોત્કૃષ્ટ તેજથી પ્રકૃતિના પરિણામરૂપ ગહન અતિઘોર તે મોટા અંધકારનો નાશ કરતું તેમાં દાખલ થયું અને આગળ આગળ ચાલવા લાગ્યું। પછી ચક્રે કરેલા માર્ગે તેની પાછળ પાછળ જતાં અંધકારની પેલી તરફ અનંત અપાર શ્રેષ્ઠ જ્યોતિ ચારે તરફ ફેલાયેલી દેખાઈ। તેને જોઈને અર્જુનના બંને નેત્રો અંજાઈ ગયા, તેણે બંને નેત્રો બંધ કરી દીધા। એ તેજ ઓળંગ્યા પછી ભગવાનના દિવ્ય રથે જળમાં પ્રવેશ કર્યો। તે જળ મહાબળવાન પવનથી ઉછળતા મોટા તરંગોથી શોભતું હતું।
પછી તે જળમાં મહાકાલપુર નામનો અદ્ભુત મહેલ દેખાયો. તે કાંતિવાળા પદાર્થોમાં ઘણો જ શ્રેષ્ઠ હોય, ઝગમગાટ કરતા મણિઓના હજારો થાંભલાઓથી શોભતો હતો. તેમાં મહાભયંકર શેષનાગ ભગવાનને તેમણે જોયા, જે ભગવાન આશ્ચર્યકારક 1000 મસ્તકો રૂપી ફણાઓ પર રહેલા, મણિઓની કાંતિથી પ્રકાશતા, 2000 ઉગ્ર નેત્રોવાળા સ્ફટિકના પર્વત સરખા જણાતા હતા, અને શ્યામકંઠ તથા જીભવાળા છે. પછી એ શેષ ભગવાનના શરીર રૂપ આસનવાળા મહાપ્રભાવશાળી પુરુષોત્તમ ભગવાનને તેમણે જોયા, જે ભગવાન સર્વમાં વ્યાપ્ત, ગાઢ મેઘ સમાન કાંતિવાળા, ઉત્તમ પીળાંગ વસ્ત્રો પહેરેલા, પ્રસન્ન મુખવાળા, સુંદર વિશાળ નેત્રોવાળા, અનેક શ્રેષ્ઠ મણિઓથી જડેલા, મુકુટ તથા કુંડલોની કાંતિ વડે તરફ પ્રકાશતા, હજારો કેશવાળા, લાંબી અને સુંદર 8 ભુજાઓથી યુક્ત કૌસ્તુભ મણિને ધારણ કરતા, શ્રી વત્સના ચિહ્નવાળા, વનમાળાથી વીંટળાયેલા, પરમેષ્ઠીઓના પતિ અને સુનંદને નંદ વગેરે પોતાના પાર્ષદો, ચક્ર વગેરે પોતાના મૂર્તિમાન આયુધો, અને પુષ્ટિ, લક્ષ્મી, કીર્તિ તથા માયા સહિત સર્વ મૂર્તિમાં મહાસિદ્ધિઓ વડે સેવાય છે. તેમના દર્શનથી જ ભય પામેલા અર્જુને અને અચ્યુત શ્રી કૃષ્ણ ભગવાને પોતાના તે શેષશાહી સ્વરૂપને વંદન કર્યું. એટલે પરમેષ્ઠીઓના પ્રભુ, તે વ્યાપક પરમેશ્વરે 2 હાથ જોડીને ઊભેલા શ્રીકૃષ્ણ તથા અર્જુન પ્રત્યે હસતાં ગંભીર વાણીથી કહ્યું કે, તમને બંનેને જોવા ઈચ્છતા મેં બ્રાહ્મણના પુત્રોને અહીં આણ્યા છે. તમે બંને ધર્મનું રક્ષણ કરવા મારા અંશથી પૃથ્વી ઉપર અવતર્યા છો, માટે હવે પૃથ્વીના ભારરૂપ અસુરોનો નાશ કરીને ફરી જલ્દી મારી પાસે આવતા રહો. તમે બંને પૂર્ણ કામ અને શ્રેષ્ઠ નર નારાયણ ઋષિ છો. તો પણ લોકો જે રીતે ધર્મમાં વર્તે તે રીતે કેવળ લોકોને ધર્મમાં રાખવા માટે તમે તે ધર્મનું આચરણ કરો. પરમપદે સ્થિતિ કરતા ભગવાન પૂર્ણ પુરુષોત્તમે એવી આજ્ઞા કરી, એટલે શ્રી કૃષ્ણ તથા અર્જુન બહુ સારું એમ કહીને તે પરમેશ્વરને નમીને બ્રાહ્મણના પુત્રોને સાથે લઈને અત્યંત પ્રસન્ન થઈને જે માર્ગે આવ્યા હતા તે જ માર્ગે પોતાના સ્થાન તરફ પાછા ફર્યા હતા. અને જેવું જેનું રૂપ અને જેટલી જેની ઉંમર હતી તે પ્રમાણે જ તે પુત્રો બ્રાહ્મણને આપ્યા. અર્જુન વિષ્ણુ ધામના દર્શન કરીને પરમ આશ્ચર્ય પામ્યો, અને તેણે માન્યું કે પુરુષોનો જે પુરુષાર્થ છે તે શ્રી કૃષ્ણની કૃપાથી જ છે. એ પ્રમાણે આ લોકમાં એવા અનેક પરાક્રમો દર્શાવતા શ્રી કૃષ્ણ પ્રભુએ સંસારી વિષયો ભોગવ્યા હતા, અને અત્યંત ઉત્તમ યજ્ઞો કર્યા હતા. જેમ ઇન્દ્ર સમયાનુસાર વરસાદ વરસાવે છે, તેમ શ્રેષ્ઠતાના આશ્રયરૂપ ભગવાન શ્રી કૃષ્ણે બ્રાહ્મણાદિ પ્રજાઓના સર્વ મનોરથો સમયાનુસાર પૂર્ણ કર્યા હતા. તેમણે અધર્મી રાજાઓનો પોતે નાશ કરીને તેમજ અર્જુનાદિ દ્વારા નાશ કરાવીને ધર્મપુત્ર યુધિષ્ઠિર આદિક દ્વારા અનાયાસે જ ધર્મ પ્રવર્તાવ્યો હતો. કેટલાક વિદ્વાનો માને છે કે આ અધ્યાય અને આની પહેલાંના 2 અધ્યાયો ક્ષેપક છે, કારણ કે પરીક્ષિતે યદુવંશમાં અવતરેલા વિષ્ણુ અને સંકર્ષણનું ચરિત્ર પૂછેલું, અને તે માટે જ 10મ સ્કંધનો આરંભ કર્યો છે. ત્યારે 87માં અને 88માં અધ્યાયમાં વિષ્ણુ તથા સંકર્ષણનું ચરિત્ર જ નથી. અને આ અધ્યાયમાં જો છેલ્લું શ્રી કૃષ્ણનું ચરિત્ર આવે છે તો પણ શ્રી કૃષ્ણ જ ભગવાન છે, એમ જે વારંવાર જણાવ્યું છે
તેનો આ અધ્યાયમાં કહેલી બૂમા પુરુષ ભગવાનની કથા સાથે વિરોધ સ્પષ્ટ છે. ટીકાકાર શ્રીધરે સન્માર્ગ શબ્દ ઉપરથી ઉઠાવેલી વેદ સ્તુતિની સંગતિ પણ ખેંચી તાણીને કરેલી છે. વિષ્ણુ તથા શિવનો અભેદ વારંવાર દર્શાવ્યો છે, છતાં વૃકાસુરના અને ભૃગુના આખ્યાનમાં શિવની નિંદા જણાઈ આવે છે. આ ઉપરથી માનવાને કારણ મળે છે કે 87, 88 અને 89 આ ત્રણેય અધ્યાયો ક્ષેપક છે. તે આ ચોખવટ અહીં કરી, જે શ્રોતાઓની જાણ માટે છે. બાકી તો વ્યાસ મુનિએ શું લખ્યું એ તો તે જાણે, અને ભગવાન શ્રી હરિ પુરુષોત્તમ નારાયણ જાણે, પરંતુ આપણે કંઈ જાણવા માટે સક્ષમ નથી. માટે કંઈ ક્ષતિ હોય તો ક્ષમ્ય ગણજો. ઇતિ શ્રીમદ્ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધને વિશે 89મો અધ્યાય સમાપ્ત. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.